જમીન પર રોડ પાટણ વિકાસના નામે લાખો રૂપિયા રોડ બન્યો, પરંતુ આજે એ રોડ લોકો માટે ઉપયોગનો નથી રહ્યો, કારણ કે પાકા રોડ પર જ તારની ફેન્સિંગ કરી દેવાઈ છે। પરિણામે રાહદારીઓ અને વાહન ચાલકોને ધૂળિયા માર્ગ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે। આખરે રોડ જાહેર કે ખાનગી જમીન પર બન્યો, જવાબદાર કોણ અને લોકો કેમ હાલાકી ભોગવી રહ્યા છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે ઐતિહાસિક શહેર પાટણના, જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે નગરપાલિકાના આયોજન પર ગંભીર સવાલો ઊભા થયા છે। અહીં પાક્કો ડામર રોડ બન્યો હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે રોડની વચ્ચોવચ્ચ ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને બાજુના કાચા અને ધૂળિયા માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું છે। પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પ્રકારે લાલેશ્વર પાર્કની પાછળ જે ભીર માતા મંદિર છે તે વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખાનગી જે માલિકીની જમીન હોય તેના પર આ જે રોડ બનાવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે રોડ બનાવવામાં આવતા સ્થાનિક લોકોને જે અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે જે ખાનગી માલિક જે જમીન છે, જે માલિક છે, તેઓ દ્વારા આ રોડ ઉપર ફેન્સિંગ કરી દેવામાં આવતા જતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મામલો પાટણના વોર્ડ નંબર 10ના વેચુવાડા વિસ્તારનો છે। લાલેશ્વર પાર્ક પાછળ અને ભીલપતિ મંદિર આગળના વિસ્તારમાં નગરપાલિકાએ અંદાજે 12 થી 18 મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે રોડનું રીસર્ફેસિંગ કર્યું હતું, પરંતુ હવે આ રોડ વિવાદનું કેન્દ્ર બન્યું છે। એક મહિલા આપણી સાથે જોડાય છે। બેન, શું તકલીફો પડે છે? 10 વર્ષથી ખુલ્લો છે, અત્યારે રસ્તો બંધ કરી નાખ્યો છે, બહુ તકલીફ પડે આવવા જવાની। શું કર્યું છે રોડ ઉપર? આ વાડ કરી નાખી છે, કાંટા તાળે બાંધી દીધો છે। પહેલા ખુલ્લો હતો, 10 વર્ષથી ખુલ્લો હતો, અત્યારે બંધ કરી નાખ્યો છે। કેટલી તકલીફ પડે છે, બહુ જ ફરીને જવું પડે, આખું આમ ગોળ ફરીને જવું પડે, તો એક તો થાય જ, એક દોઢ તો થાય જ। દાવા પ્રમાણે જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હતો તે જમીન જીગર પટેલની માલિકીની હોવાનું સામે આવ્યું છે। પોતાની માલિકીની જમીન પર નગરપાલિકાએ રોડ બનાવી દીધો હોવાનો આક્ષેપ કરીને જમીન માલિકે રોડ પર થાંભલા ઊભા કરી તારની વાડ લગાવી દીધી છે, જેના કારણે સમગ્ર માર્ગ જ બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થતા રોજિંદા અવરજવર કરતા લોકો, વાહન ચાલકો અને આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સવાલ એ છે કે જો જમીન ખાનગી હતી તો નગરપાલિકાએ રોડ કેવી રીતે બનાવી દીધો, અને જો રોડ જાહેર હતો તો તેને બંધ કરવાની હિંમત કોણે આપી? અમે અહીંયાથી પસાર થઈએ છીએ ત્યારે મને બહુ તકલીફ પડે છે, કેમ કે અહીંયા સેન્ટિંગ વાયરનો તાર રોડ પર કાઢી નાખ્યો છે ને રોડ પર જવાની કોઈ જગ્યા જ છે નહીં। સાઈડમાંથી જવું પડે છે ને એમાં ગાડીઓના પંચર બી પડી જાય છે, એવું બી બહુ બધી તકલીફો ઊભી થઈ ગઈ છે। કેટલા દિવસથી બંધ કર્યો? દિવસો તો લગભગ 10 દિવસથી આસપાસથી બંધ કરેલો છે। રોડની કોઈ નિકાલ છે જ નહીં। આ સમગ્ર મામલે નગરપાલિકાનો પક્ષ પણ સામે આવ્યો છે। ચીફ ઓફિસરનો દાવો છે કે વર્ષ 2023માં ઠરાવ પસાર કરીને આ રોડ બનાવવામાં આવ્યો હતો। રોડનું કામ ચાલતું હતું ત્યારે જમીન માલિક તરફથી કોઈ વાંધો ઉઠાવવામાં નહોતો આવ્યો, પરંતુ હવે એકાએક તારની વાડ લગાવી અને માર્ગ બંધ કરવો ગેરકાયદેસર છે। જ્યારે બિલ્ડરે જમીન ખરીદી તે સમયે પણ નગરપાલિકાને કોઈ પણ પ્રકારની ઇન્ટિમેટ કરી નથી કે ભાઈ આ મારી જગ્યામાં રસ્તો છે। ત્યારબાદ 2023માં કારોબારી સમિતિએ રસ્તો બનાવવા માટે થઈને કીધું, ત્યારે પણ એને કંઈ કર્યું નથી। 2021માં પોતે પરવાનગી માંગી છે, ત્યારે પણ એને કોઈ વિવાદ ઊભો કર્યો નથી, અને હાલ એને આ લાંબા સમયથી નાગરિકો જે વાપરી રહ્યા છે તે રસ્તાના ઉપર તેને જે ફેન્સિંગ મૂકીને જે કામ કર્યું છે તે ખરેખર એને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે। એટલે આવી રીતે એ કોઈ રસ્તો બંધ કરી શકે નહીં। બીજી તરફ નગરપાલિકાના પ્રમુખે આ સમગ્ર વિવાદ પાછળ વિપક્ષની ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો છે। પ્રમુખના મતે રાજકીય કારણોસર રસ્તો બંધ કરાવવામાં આવ્યો છે। અન્ય નાગરિકોને આ રસ્તા ઉપર રસ્તાનો ઉપયોગ ન કરી શકે તેવી રીતે વિપક્ષની રાજનીતિ ખોટી છે। અમે શહેરના લોકોને સારી સુવિધા આપવા માટે જઈ રહ્યા છીએ અને સુવિધા આપીશું। રોડ ખોટો બનેલો જ નથી, અને વિપક્ષને એવું છે કે ભીલ સમાજના લોકો અને અન્ય સમાજના નાગરિકોને આ રોડની સુવિધા ના મળે, એટલે વિપક્ષે રસ્તો બંધ કર્યો। હા, વિપક્ષવાળાએ બંધ કર્યો। તો હવે સવાલ એ છે કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવાયેલા રોડનું ભવિષ્ય શું? લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે?
અને સૌથી મહત્વની વાત, આ સમગ્ર વિવાદમાં જવાબદાર કોણ? હાલ તો પાટણના શહેરીજનો ઉકેલની રાહ જોઈ રહ્યા છે. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ.